વિજય, તું અહીંયા શું કરે છે? તને પણ ઊંઘ ના આવીને? ઊંઘ આવી ગઈ હતી, પણ તું આવી ગયો ને? શું વાત છે? તે તો કહ્યું હતું ને કે વાત કરવા માટે કોઈ ટોપિક હોય તો તને આવીને કહું, એટલે તને કહેવા માટે આવ્યો. પતિદેવજી, એ બધી વાત સવારે કરીએ. અત્યારે તમે પાછા જાઓ. પ્લીઝ ગીતા, વિજય, મારા રૂમમાં મને ઊંઘ નથી આવી રહી. મોટા મામાનું વાસ્તુચક્ર ફરી ગયું લાગે છે, એટલે જ આજે મારા રૂમમાં સૂતા, અને એમના નસકોરાને કારણે મને ઊંઘ નથી આવતી. એટલે આજે એક દિવસ માટે આજે એક દિવસ અહીં સૂઈ જાઉં હું. એ શક્ય નથી વિજય. પ્લીઝ 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 ગીતા. એવું ના થઈ શકે વિજય. લગ્ન કર્યા પહેલા આપણે બંને એક જ રૂમમાં. એ તો શક્ય જ નથી. પ્લીઝ ગીતા, પ્લીઝ. તે મને તારા મનમાં જગ્યા આપી છે ને, હવે રૂમમાં થોડી જગ્યા આપને. ઠીક છે, સૂઈ જા. હેલો પતિદેવજી, થોડી રાહ જુઓ. હું અહીં સૂઈશ, તમે ત્યાં સૂઈ જાઓ. હા, હું અહીં? વોર્ડરોબમાં બેડશીટ છે, એ પાથરીને સૂઈ જાઓ. હું નહીં સૂવું. જો ના સૂવું હોય તો બહાર જતા રહો. કેમ પતિદેવજી, ચહેરો તમારો ઉતરેલી કઢી જેવો કેમ થઈ ગયો? તો પછી અહીં કોણ સૂવે? ઠીક છે, તો પછી બહાર જાઓ. ના ના, હું અહીં જ સૂઈ જઈશ. પતિદેવજી, હા તો તમે કંઈક કહેવા આવ્યા હતા ને? શું કહેવું હતું? બોલો તો જરા. એ તો મને યાદ તો હતું, પણ તને જોઈને હું બધું જ ભૂલી ગયો. વિજય, ગીતા, હું તને કંઈ પૂછવા માંગુ છું. તને શું ગમે છે? તારો ફેવરિટ કલર કયો છે? તારું ફેવરિટ ફૂડ કયું છે? આ બધું મેં ક્યારે પૂછ્યું જ નથી, પણ આજે મારે જાણવું છે. બોલ ને ગીતા. હા, વેરી ગુડ વિજય, સુપર આઈડિયા. હું પણ તારી પસંદ વિશે નથી જાણતી. પહેલા તું જ બોલ વિજય. મારી પસંદ ગીતા. વિજય, બહુ મજાક થયો. સિરિયસલી બોલ, તારો ફ્યુચર પ્લાન શું છે? પ્રશ્ન પહેલા મેં પૂછ્યો છે, પહેલા જવાબ તું આપ. ના, પહેલા તારે જ બોલવું પડશે વિજય. સારું, મારો ફ્યુચર પ્લાન શું છે? હા, મારી પત્ની સાથે લગ્ન કરવા. પછી હું શાંતિથી એની સાથે રહીશ. શાંતિથી મતલબ? શાંતિથી મતલબ સવારે હું લેટ સુધી ઊંઘીશ, પછી તું મને જગાડવા માટે આવીશ.
વિજય વિજય ઉઠ ને વિજય. મારો વહાલો પતિદેવ છે ને, મારો વહાલો વિજય, પ્લીઝ ઉઠી જાને વિજય. વિજય. પછી તું શું કરીશ ખબર છે? નથી ખબર. વિજય, જો તો બાળકની જેમ જીદ કેમ કરી રહ્યો છે? નાસ્તો ઠંડો થઈ જશે. આંખો ખોલ વિજય. વિજય. તો પછી તું ઉઠીશ ક્યારે? જો તે આવું કંઈ કર્યું તો તને બહુ જ મારીશ વિજય. આહા, એ તો તું છે ગીતા, પણ મારી પત્ની એવું નહીં કરે. હું આવું કરીશ તો તું શું કરશે ખબર છે? બ્લેન્કેટ ખેંચી લઈશ. બ્લેન્કેટ ખેંચીને પછી? મારા પતિદેવને કેવી રીતે ઉઠાડવા એ મને ખબર છે. હવે જો કેવી રીતે ઉઠે છે. પતિદેવજી, હું તમને કોઈ કિસ નહીં આપું. ગરમા ગરમ થપ્પડ આપીશ. એ તો તું છે ગીતા, મારી પત્ની એવું નહીં કરે. હવે તો ઉઠીશ ને? નાસ્તો કરીશ? તું ખાલી એક કિસ આપીશ તો જ હું ઉઠીશ એમ? તો પછી? હું પણ તને એકાદ કિસ આપીશ ને. વિજય, મજાક બહુ થયો. સિરિયસલી બોલ ને, ફ્યુચર પ્લાન શું છે? લગ્ન કરીને એક બાળક પેદા કરવું છે. છી, તું ખાલી આવા જ વિચારો કર્યા કરે છે. અરે, ભવિષ્ય વિશે તું કંઈ વિચારતો જ નથી. ગીતા, તું જ મારું ભવિષ્ય છે. સૂર્યપ્રકાશ સરે આવું કેમ કર્યું હશે? અત્યાર સુધીમાં તો એમણે ફોટો જોઈ લીધો હશે ને? એમને બધી ખબર પણ પડી ગઈ હશે ને? કે પછી એમને શંકા થઈ હશે? જો એવું હોય તો હજુ સુધી એમનો ફોન કેમ નથી આવ્યો મને? શું થયું હશે?
બની શકે કે કોઈ કામમાં બિઝી થઈ ગયા હશે. નો 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 આટલી ઇમ્પોર્ટન્ટ વાત જાણ્યા પછી એ બધા જ કામ બાજુ પર મૂકીને સૂર્યપ્રકાશ સર મને જરૂર એક ફોન તો કરત જ. પણ એમણે ફોન કેમ ના કર્યો? હું જ ફોન કરીને પૂછી લઉં છું. યસ. ઓ, અત્યારે તો રાતના 12 વાગ્યા છે. ના ના, અત્યારે એમને ફોન કરીને મારે એમની સાથે વાત કરવી ઠીક નથી. સવાર પડે એની રાહ જોવી પડશે. હા. હવે તું બોલ. તે ભવિષ્ય માટે શું વિચાર્યું છે? વિજય, છોકરી જન્મ લે એટલે લોકો શું વિચારે છે ખબર છે? કે એના લગ્ન કરાવી દઈએ તો એનું જીવન સફળ થઈ જાય અને આપણી જવાબદારી પૂરી થાય. પણ દીકરીને શિક્ષણ આપવું જોઈએ. એની ઈચ્છા શું છે એ પૂછવું જોઈએ. એ ભણી ગણીને પગભર થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. પણ લોકો એવું વિચારતા નથી વિજય. મારી ઈચ્છા એ જ છે વિજય. હું મારી ઈચ્છા મુજબ ભણી રહી છું. આગળ હું મારી ઈચ્છા અનુસાર કામ પણ કરીશ. મારે મારી ઓળખ ઊભી કરવી છે વિજય. હું મિનિસ્ટરના દીકરાની વહુ છું એવી ઓળખ મારે નથી જોઈતી. મારે તો મારી પોતાની ઓળખ ઊભી કરવી છે. આ ભૂમિ પર જન્મ લીધો છે તો આ ભૂમિ માટે મારે કંઈક કરીને મરવું છે. એવું જ એક સાર્થક જીવન મારે જીવવું છે વિજય. આ સપનું પૂરું કરવા તું મને સાથ આપીશ ને? ગીતા, મારા જીવનમાં તો કોઈ સપનું હતું જ નહીં. પણ અત્યારે તારું સપનું સાંભળીને ડેડ પાસે ગમે તેટલી જમીન હોય, પૈસા હોય, પણ મારી પાસે મારી કમાણીનું કંઈ નથી. તે બિલકુલ સાચું કહ્યું ગીતા. મારે કમાવા માટે કંઈક તો કરવું પડશે. મારા પગ પર ઊભા થવું પડશે. આપણું બંનેનું એક સરસ ઘર હોવું જોઈએ ને ગીતા, જ્યાં તું રાણીની જેમ રહીશ. વિજય, વિજય, વિજય. વિજય, આ બધું શું છે? મને ખબર નથી ગીતા. રાત્રે સૂતી વખતે તો દિમાગ સૂઈ ગયું હશે, પણ હૃદય તો જાગતું જ રહે છે. આપણા બંનેના હૃદય જાગતા હતા, એટલે જ આવી રીતે સૂઈ ગયા હતા. હેલો પતિદેવજી. બસ બસ, હવે તમે જશો? કેમ ગીતા? જા વિજય. ચલ વિજય. પ્લીઝ ગીતા, હજુ થોડી વાર અહીં રહેવા દે ને. પ્લીઝ વિજય. આપણે કોલેજ નથી જવાનું એટલે જલ્દી રેડી થઈ જા અને જલ્દી આવ. વિજય, જા કહ્યું ને. પ્લીઝ ગીતા. હવે જા ને તું. મોટાભાઈ ક્યાં છે? મેડમ, એ વિજય સરના રૂમમાં આરામ કરી રહ્યા છે. એનો મતલબ મોટાભાઈ આખી રાત વિજય પર નજર રાખી રહ્યા હતા. વિજયને ગીતાને એક થવાનો ચાન્સ ના આપ્યો એમ. વેરી ગુડ.
ગીતા પ્લીઝ. વિજય ગીતા પ્લીઝ. જા વિજય